મનોરોગી દીકરીઓના પાલક પિતા સમાન માનવ મંદિર આશ્રમના સંત પૂજ્ય ભક્તિરામ બાપુ દ્વારા માનવ મંદિર ખાતે પૂજારીઓના બાળકો માટે ગુરુકુળ બનાવીને શાસ્ત્રોક્ત પાઠ સાથે દીકરીઓનું છાત્રાલયનું ખાતમુહૂર્ત કથાકાર મોરારી બાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। રામપુરાના રાજેન્દ્રદાસ બાપુની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે રાજકીય મહાનુભાવોના અતિથિ વિશેષ પદે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ પરસોત્તમ રૂપાલા, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, નારણ કાછડિયા, મહેશ કસવાલા, પ્રતાપ દુધાત સાથે લોક સાહિત્યકાર રાજભા ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા। સેવા સ્મરણનો યજ્ઞ શરૂ થયો છે, તેમાં દરેક ક્ષેત્રના સૌ હું ને આપ સૌ આપણી ક્ષમતા પ્રમાણે આહુતિ આપીએ એવી આપ સૌને અપીલ અને હું મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું, કારણ કે હું બધી જ રીતે બાપુને ઓળખું છું। આ પરચો નથી, આ પરિચય છે। પરચામાં અને પરિચયમાં બહુ અંતર છે। આ પરિચય જે મને પ્રેમ તરફ ખેંચે છે। આપ પણ આપનું યોગદાન આપી જ રહ્યા છો। આપ પણ આ યજ્ઞમાં આહુતિ આપો। મારો જન્મ જ રામજી મંદિરમાં થયેલો છે। રામજી મંદિરની આવક એની મુશ્કેલીઓનો મને ખૂબ જ અનુભવ છે અને મને વિચાર આવ્યો ગામડાઓ ખાલી થતા જાય છે, મંદિરોની આવક એકદમ ઓછી થતી જાય છે, પૂજારીઓને ઘર ચલાવવું મુશ્કેલ છે, તો એ બાળકોને ભણાવવા માટે ક્યાંથી સંપન્ન બને? આવક ઓછી, ગામડામાં રહેવાનું, સિટીમાં રહેવાય એને જ આવવું છે, એને જીવન ધોરણ ઊંચું લઈ જવું, પણ એની પાસે એવડી આવક નથી અને એના કારણે એના બાળકો અભ્યાસથી વંચિત રહી જાય। તો મને ખાલી એવો વિચાર આવેલો કે આપણે મંદિરના પૂજારી હોય એના બાળકોને ભણાવીએ અને અમે આપણી પ્રાચીન પરંપરા છે કે આશ્રમોમાં બાળકો મફત ભણતા।